અને એ પહેલાના જમાનામાં જ્યારે સેવ બનાવવામાં આવતી ત્યારે તમે જોજો એ ક્યારે 8-10 બહેનો ભેગી થાય, 4-5 પાટલા લે, આમાં વળી પછી 4-5 જણા જોઈ, ખાટલા ઢળાય આંગણાની અંદર. હવે તો આંગણા જ રહ્યા નથી. અને પછી ક્યારેક વાતાવરણ એવું હોય, આમાં કઈ બીજું કઈ છે નહીં, વાતાવરણ ક્યારેક એવું ચેન્જ થાય એટલે એ સેવ એક ધારી ન આવે, એ સેવ તૂટતી જાય. પછી બહુ જયારે તૂટવા મળે ને ત્યારે બેનો વાતો કરતી હોય. આ બધું મેં સાંભળેલું એટલે કહું. એક બેન બીજી બેન ને કે તે ગણપતિ માંડ્યા હતા, બોલે નહીં ઈ તો હું ભૂલી ગઈ. હા, ગણપતિ નથી માંડ્યા એટલે જ આ સેવ તૂટતી જાય છે. ગણપતિ માંડો, પછી ગણપતિ માંડવામાં કઈ બ્રાહ્મણ ન બોલાવે, જે લોટ હોય ને એના નાના નાના 5 ઓલા પેલા લઈ અને ઈ ગણપતિ બનાવે. એ ખાટલે મૂક્યા વાળા અને ગણપતિ બેસી જાય અને પછી બનાવે તો એ થાય. આ કેટલી શ્રદ્ધા તમે જોવો તો ખરા સાહેબ. એ ગણપતિ માંડ્યા પછી એ જે સેવ બનાવે ને એ પછી સેવ ચડાય ને એ સેવના એ વ્યવસ્થિત રીતે એ બધા ખાટલાની અંદર સુકાય. પછી થાય કેવું ખબર, સેવ સુકાઈ જાય ને એટલે બેનો સેવ લઈ જાય ને ગણપતિ ન્યા પીડ્યા હોય, એની પાસે કાગડા લઈ જાય. લ્યો, તોય આપણું કામ ગણપતિ મહારાજ કરે.